આણંદની બોરસદ ચોકડીના ગેરકાયદેસર દબાણો દૂર કરતું આણંદ જિલ્લા પ્રશાસન 350થી વધુ મકાનોના દબાણો દૂર કરી અંદાજિત ₹75 થી 80 કરોડની બજાર કિંમતની 20,000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ। આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જે અન્વયે નામદાર ગુજરાત હાઈકોર્ટે આપેલા ચુકાદા મુજબ આજે આણંદ સ્થિત બોરસદ ચોકડી ખાતે આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજ સવારથી બોરસદ ચોકડી ખાતેના ગેરકાયદેસર દબાણો દૂર કરવા ઝુંબેશ સ્વરૂપે કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેના ફળ સ્વરૂપે બોરસદ ચોકડી ખાતેની ઝૂંપડપટ્ટી વિસ્તારના આશરે 350થી વધુ મકાનોના દબાણો દૂર કરી અંદાજિત ₹75 થી 80 કરોડની બજાર કિંમત ધરાવતી 20,000 ચોરસ મીટર જમીનને ખુલ્લી કરવામાં આવી છે। બોરસદ ચોકડી ખાતે હાથ ધરવામાં આવેલ આ દબાણ હટાવવાની ઝુંબેશમાં આણંદ પ્રાંત અધિકારી શ્રી મયુર પરમાર, ગ્રામ્ય મામલતદાર શ્રી અનિલ પટેલ અને સિટી મામલતદાર શ્રી ચારમી રાવલ, ચીફ ઓફિસર શ્રી S.K. ગરવાલ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી પંચાલ, સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી અશોક રાવલ, માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી ગઢવી અને નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી જીગર પટેલ, પોલીસ વિભાગ તેમજ સંબંધિત વિભાગના અધિકારી કર્મચારીશ્રીઓની ટીમ ઉપસ્થિત રહી હતી।